કોમી એકતાના નારા જિંદાબાદ સાથે સુરત શહેરના બેગમપુરા વિસ્તારમાં મુંબઈ વડ ખાતે છેલ્લા અનેક વર્ષોથી બુલ્લાકી પીર બાબાની દરગાહના ઉર્સ પ્રસંગે સ્થાનિક સામાજિક અગ્રણી જાવેદભાઈ કોથમીરવાલા દ્વારા મોટા પ્રમાણમાં વેજ લંગર પીરસવામાં આવે છે, જેનો લાવો હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતીક સાથે સૌ કોઈ લે છે. જી હા, આ દ્રશ્યો છે હિન્દુ મુસ્લિમ બેગમપુરાના એ યુવાઓ જે આ વેજ લંગરમાં જાવેદભાઈ કોથમીરવાલા સાથે છેલ્લા કેટલાય વર્ષોથી સાથે રહીને આ મોટો આયોજનનું પાર પાડવામાં ખૂબ જ મહેનત કરે છે. બેગમપુરા મુંબઈ વડ ખાતે આવેલી બલકી પીર ઉર્ફે બુલાકી પીર બાબાની દરગાહના સંદલ ઉર્સ પ્રસંગે આ એક મોટું આયોજન કરવામાં આવે છે, જેમાં હજારો લોકો વેજ લંગર પીરસવામાં આવે છે, જેથી સૌ કોઈ આનો લાવો લઈ શકે. આ પ્રસંગે મુંબઈ વડ ખાતે એક મોટું આયોજન થયું હતું. આ વર્ષે પણ 13 થી 14,000 જેટલા લોકોએ આ વેજ લંગરનો લાવો લીધો હતો, જે માટેનું આયોજન જાવેદભાઈ કોથમીરવાલા દ્વારા અને તેમના પરિવાર દ્વારા કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે દર વર્ષે ઉજવાતા આ ભવ્ય આયોજન સહિત અનેક સામાજિક કાર્યક્રમો તેમના દ્વારા કરવામાં આવે છે. આ પ્રસંગે શહેરના માજી મેયર કદીર પીરજાદા સહિત પોલીસ અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે સામાજિક આગેવાનો અને સૌ કોઈ આ કાર્યક્રમમાં ઉત્સાહભેર જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે 14,000 જેટલા માણસોને એક જ સ્થળે જમાડવાની સુઆયોજિત અને સારી વ્યવસ્થાના કારણે સૌ કોઈએ આ બાબાના વેજ લંગરની લાહણી લીધી હતી. ઉલ્લેખનીય છે કે બેગમપુરા મુંબઈ વડ ખાતે આ જ સ્થળે ગણેશજીની પણ સ્થાપના કરવામાં આવે છે, જેમાં પણ હિન્દુ મુસ્લિમ એકતા જોવા મળતી હોય છે. અને સાથે આ વિસ્તારમાં જ એ જ જગ્યાએ આ પ્રકારનું વેજ લંગર પણ પીરસવામાં આવે છે, જેથી તમામ લોકો આનો લાભ લઈ શકે છે. ઉલ્લેખનીય છે કે આ પ્રસંગે તમામ સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને જાવેદભાઈની આ સામાજિક પ્રવૃત્તિને તેમણે બિરદાવી હતી. સાથે પોલીસ જવાનો અને પોલીસ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પણ સમાજમાં કોમી એકતાના માહોલ સાથે તેમની આ પ્રવૃત્તિ લગાતાર તેઓ યથાવત રાખે તે માટેની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકોએ આ વેજ લંગરનો લાવો લીધો હતો. આ બેગમપુરા મુંબઈ વડનો વિસ્તાર છે. અચ્છા, શું પ્રોગ્રામ હતો અને કઈ રીતે આની ઉજવણી કરવામાં આવી? કેટલા વર્ષોથી કરવામાં આવે છે? કઈ રીતનો માહોલ હોય છે? આ 15 વર્ષથી હું ખુદ જોઉં છું કે અહીંયા કોમી એકલાસનો ઉજવણી છે, કોમી એકતાનું પ્રતીક છે જાવેદભાઈ. કઈ રીતે ઉજવણી કરવામાં આવે છે? કયા કયા લોકો સાથે જોડાય છે? હિન્દુ મુસ્લિમ બધા આજુબાજુના શેરી મોહલ્લાવાળા બધાના સાથ સરકારથી આ કામ થાય છે. આ ખાસ લંગરની વાત કરવામાં આવે તો વેજ લંગર પીરસવામાં આવે છે. વેજ લંગર પીરસવા માટે એમના માટે સારું છે, કેમ કે મોહલ્લાવાળાનો પણ સપોર્ટ છે, આજુબાજુવાળા પણ મોહલ્લા હિન્દુ ભાઈઓ પણ આ લંગરનો લાભ ઉઠાવે છે. કોમી એકતા માટે શું કહેશો તમે? જાવેદભાઈને એટલું જ કહેવું છું કે આ લંગર વર્ષોથી તમે કરો છો ને કરતા રહો. અમારો તમને પૂરો સાથ સહકાર છે ને કંઈ પણ પ્રોબ્લેમ હોય તો અમે તમને સાથ આપીશું. રાત દિવસ ખરે પગે તમારી સાથે કંધાથી કંधा મિલાવીને काम કરીશું. वाह भाई. जी आपका नाम? मेरा नाम जावेद भाई कोथमीरवाला, गुलाम अकबर शेख। ये कौन सा एरिया है और किस तरह का आपने ये सेलिब्रेशन किया? नियाज की किसका उर्स था, क्या बताओ पूरा? ये बेगमपुरा मुंबई वाला है, गुल्ला पीर बाबा, बल्कि सईद बाबा कहते हैं इनको। छठे चांद संडल होता है, सातवें चांद नियाज होती है, ओरस होता है।
शाम लंगर होता है, पूरा वेज होता है। हिंदू भाई मुसलमान भाई हम सब मिलके करते हैं सब। जब भाई ये जो एरिया पूरा एरिया है उसके अंदर मोस्ट ऑफ हिंदू लोग ज़्यादा है, तो उनका किस तरह का साथ सहकार रहता है? कौन कौन आपके साथ में जुड़ता है? उनके नाम पूरा बताइए। पूरा पूरा साथ सरकार रहता है, पूरी टीम का अपना पूरा मेरे हिंदू भाइयों का हर चीज़ में, नियाज में, लंगर में और नौ में चांद रूट पोलिंग होता है उसमें भी भाईचारा रहता है हमारा। कौमी एकता के बारे में क्या कहेंगे जावेद भाई? बस ये कहना चाहूँगा कि हम सब हिंदू मुसलमान भाई भाई है। રામ રહીમ એક હતા. जी आपનું નામ? મારું નામ મોહસિન મિર્ઝા છે जी અને હું તાજિયા કમિટીમાં વાઇસ પ્રેસિડેન્ટ છું. જી મોહસિનભાઈ, કઈ રીતનો માહોલ છે? ક્યાં આવ્યા છો આપ અને જે રીતે આ લંગર છે ખવાઈ રહ્યું છે, શું કહેશો? અમે અહીંયા તાજિયા કમિટીની ઓફિસ પરથી આવ્યા છે. અમને ઇન્વિટેશન હતું જાહિદભાઈ શેખનું. અમે અહીંયા આવીને જોયું તો હજારોની સંખ્યામાં હિન્દુ મુસ્લિમ દરેક કોમના લોકો અહીંયા નિયાજનું જે પ્રોગ્રામ છે એનું લાવો લેતા હતા અને કોમી એકતાની મિસાલ કહેવાય. હું તો જાહિદભાઈ શેખને સલામ કરું છું. આટલું મોટું પ્રોગ્રામ જોઈને અમે ખુશ થઈ ગયા, અમારા કમિટીવાળા બી ખુશ થઈ ગયા અને હિન્દુ મુસ્લિમ ભાઈ અમારા હિન્દુ લોકો બી અહીંયા ઉપસ્થિત છે એમને બી સલામ કરું છું. ને આવી રીતે જાહિદભાઈને કહું છું કે જ્યાં સુધી તમે જીવતા રહો આવી રીતે કોમી એકતાનું મિસાલ આપજો ને આવી રીતે નિયાજનું જે પ્રોગ્રામ છે દર વર્ષે તમે કરતા રહો. અમારું બી કંઈ બી સાથ સાકાર હોય અડધી રાત્રે અમે તમારી સાથે ઊભા છે. ઓકે कोई कहूँ है ना कि मजहब नहीं सिखाता आपस में प्यार रखना, हिंदी है हम वतन है हिंदुस्तान हमारा। અહીંયા એકતામાં અનેકતા, અનેકતામાં એકતા જોવા મળી રહી છે. જાવેદભાઈ છે અમારા સુરતી મોટવાડી સમાજના લોકો છે અને તમામ અહીંયા આજે સાથે બેસીને નિયાજ ભંડારો લઈ રહ્યા છે. તેનાથી મોટી વિશેષ વાત સુરત કોટ વિસ્તારની આ પાણીની તાસીર છે અને જાવેદભાઈનો પ્રેમ છે અને આ સાથીઓનો બી સૌનો પ્રેમ છે. સુરત जिंदाबाद, कौमी एकता जिंदाबाद, कौमी एकता जिंदाबाद, कौमी एकता जिंदाबाद, वंदे मातरम।